વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. પાસ કન્વીનર હાર્દિક પટેલનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના ધારાસભ્યને અપશબ્દો બોલતા વિડીયો વાયરલ થયો છે. કેશોદના ધારાસભ્ય અરવિંદ લડાનીને અપશબ્દોથી સંબોધ્યા હતા. જૂનાગઢના ગાંઠીલા ગામના કાર્યક્રમમાં હાર્દિક ભાન ભૂલ્યો હતો. ધારાસભ્ય માટે અપશબ્દોનો પ્રયોગ કરતા હાર્દિક ફરી ચર્ચામાં આવી ગયો છે. હાર્દિક પટેલનો આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં હાર્દિક ધારાસભ્ય માટે અપશબ્દો બોલતો નજરે આવી રહ્યો છે. હાર્દિકે બીજેપી ધારાસભ્ય અરવિંદ લાડાનીને અપશબ્દો બોલ્યા છે. જૂનાગઢના ગાંઠીલા ગામના કાર્યક્રમમાં હાર્દિક ભાન ભૂલ્યો હોય તેમ અપશબ્દો ઉચ્ચાર્યા છે અને જે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક 5 વ્યક્તિ અરવિંદ લાડાણી જેવા લુખ્ખાને અહીંયા આવીને કરી જાય. ભરતભાઈ, આ શરમજનક કહેવાય. તો હાર્દિક પટેલનો વિવાદિત એક 5 વ્યક્તિ અરવિંદ લાડાણી જેવા લુખ્ખાને અહીંયા આવીને કરી જાય. ભરતભાઈ, આ શરમજનક કહેવાય. તો જૂનાગઢમાં ગાંઠીલામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં હાર્દિક ઉપસ્થિત રહ્યો હતો. હાર્દિકે લોકોની વાહવાહી મેળવવા માટે એવા શબ્દો બોલ્યા જેના કારણે હાલ હાર્દિક ચર્ચામાં છે. એક વિડીયો વાયરલ થયો છે અને તેમાં આપ જોઈ શકો છો ધારાસભ્ય સામે જે શબ્દો હાર્દિક ઉચ્ચારી રહ્યો છે તે શબ્દો કેવા પ્રકારના છે. કેશોદના ધારાસભ્યને આ શબ્દો બોલી રહ્યો છે, આપશબ્દો બોલી રહ્યો છે. અરવિંદ લાડાનીને અપશબ્દ બોલતા હાર્દિક ભાન ભૂલ્યો છે. કેશોદના ધારાસભ્ય ખુદ અરવિંદભાઈ લાડાણી ફોન લાઈન પર જોડાયા છે. અરવિંદભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત. અરવિંદભાઈ, જે રીતે એક હાર્દિકનો વિડીયો વાયરલ થયો છે, આપ જોઈ શકો છો એ વિડીયોમાં ખૂબ જ અપશબ્દની ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે હાર્દિક. આપની પ્રતિક્રિયા જાણીશું પહેલા તો. નમસ્કાર. હાર્દિકે ગાંઠીલા મંદિરે જે બોલ્યો છે એ યોગ્ય નથી. એક ધારાસભ્ય તરીકે 2 લાખથી વધારે લોકોએ મને જયારે ચૂંટી અને ધારાસભ્ય બનાવ્યો હોય, લોકોની લાગણી હોય, અને હું 20 વર્ષથી સમાજની અંદર પ્રમુખ તરીકે પણ કામ કરું છું અને હાલ ટ્રસ્ટી તરીકે સમાજમાં છું. અને હાર્દિક જે બોલ્યો છે એ એના યુવાનીના જોશની અંદર બોલ્યો છે. સમાજ એક કરીએ, અને હાર્દિક સમાજનો જ દીકરો છે, પણ આવું બોલે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અને એમને પણ સમજી અને નિવેદન કરવા જોઈએ. એક કોઈ પણ માણસની ઇજ્જત હોય તો ઇજ્જત ઉપર કે પોતાના કંઈ પણ હેતુ હોય તો એને પૂરા કરવા કે સિદ્ધ કરવા માટે આવા શબ્દ બોલે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. શું લાગે છે આપને અરવિંદભાઈ, આજે હાર્દિક આજે અપશબ્દો બોલ્યો છે, આપને શું લાગે છે? કારણ કે આ પહેલી વાર નથી. હાર્દિક અનેક વાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવી ચૂક્યો છે. શું ખરેખર એક મીડિયામાં રહેવા માટે, એક પબ્લિસિટી માટે હાર્દિક આ પ્રકારનું સ્ટન્ટ કરી રહ્યો છે, કે પછી ખરેખર હાર્દિકનું એક બાલિશપણું આમાં નજર આવી રહ્યું છે? એનું બાલિશપણું હોય કે મીડિયામાં રહેવા માટે કરતો હોય, પણ જે બોલ્યો છે એ મારી દ્રષ્ટિએ અને લોકોને પણ આ ગમ્યું નથી. અને લોકોના ઘણાના મને ફોન આવ્યા છે અને લોકોએ કીધું છે કે એમની જે પોતાની છબી છે એ આ શબ્દોની અંદર સાફ દેખાઈ આવે છે. અરવિંદભાઈ, હાર્દિકે જે કઈ શબ્દો ઉચ્ચાર્યા છે તે શબ્દોને જોતા શું તમારે અને હાર્દિક વચ્ચે કોઈ મતભેદ છે ખરા? હું હાર્દિકને આજ સુધી ક્યારેય મળ્યો જ નથી. ગાંઠીલામાં જે તે વખતે આવ્યો ત્યારે હું ગાંઠીલા મંદિરની અંદર કાયમી માટે આ 9મો પાટોત્સવ હતો અને હું એક મંદિરના સામાન્ય સેવક તરીકે અને સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. ત્યાં મંદિરમાં ધારાસભ્ય નહોતો ત્યારે પણ. અને અત્યારે હું સતત 9 વર્ષથી પાટોત્સવની ઉજવણીમાં જાઉં છું અને આ વખતે પણ ગયો હતો. પણ આવી રીતે જે એ મને જોગાનું જોગ ત્યાં હું ત્યાંથી નીકળી ગયા પછી પાછો હાર્દિક મંદિરે આવ્યો, એમના પછી એમને આ શબ્દો બોલેલા છે એવું મને પાછળથી વિડીયો મારફતે જાણવા મળ્યું છે. બિલકુલ. અરવિંદભાઈ, વીટીવી સાથે વાત કરવા માટે આપનો આભાર.